મોર્નિંગ. બોલો શું હશે? પ્રોડક્ટ ઓફ ધ ફોર કોન્જ્યુગેટ નંબર ડિવાઈડ બાય કશું જ ખબર ન પડે તો 1 * 2 * 3 * 4 કરી દો. આન્સર શું આવે એ તમારો આન્સર. પ્રોડક્ટ ઓફ ધ ફર્સ્ટ product of the four consecutive number for any four consecutive numbers or a positive number or a positive integer is divisible by શું આવશે બોલો? Product of the four consecutive positive integer divided by તો શું આવશે? divided by શું આવશે? 1 * 2 * 3 * 4 = 24. કોઈ પણ 4 કોન્જ્યુગેટિવ ઇન્ટીજર નો મલ્ટીપલ કરો એ 24 વડે ડિવાઈડ જ હોય. બરાબર. 5 કીધા તો અપ ટુ 5, 6 કીધા તો અપ ટુ 6. બરાબર. એટલે ડાયરેક્ટ લખું છું. બરાબર. પ્રોડક્ટ ઓફ ધ એની n conjugative number, any n positive number to integer is divisible by 1 to n, 1 * 2 * 3 up to n. આ યાદ રાખવાનું છે. બરાબર. કોઈ પણ 4 કોન્જ્યુગેટિવ ઇન્ટીજર નો મલ્ટીપલ કેટલા વડે ડિવાઈડ હોય તો 1 * 2 * this is 4 કોન્જ્યુગેટિવ નંબર. બરાબર. હવે ગમે ત્યાંથી સ્ટાર્ટ થતા હોય 10 * 11 * 10 * 11 * 12 * 13 કરો તો એ બી 24 વડે ડિવાઈડ થશે. યા ફિર તમે 26 * 27 * 28 * 29 કરી જો, ચેક કરી જો. એક પણ કેટલા વડે ડિવાઈડ થશે? 20 વડે. 4 કોન્જ્યુગેટિવ નંબર હોય તો 24 વડે. 5 કોન્જ્યુગેટિવ નંબર હોય તો 1 to 5 નો મલ્ટીપલ કેટલો થાય? 30. બરાબર. 6 કોન્જ્યુગેટિવ નંબર હોય તો 1 to 6 નો મલ્ટીપલ બરાબર 120. આ યાદ રાખવાનું છે. આ સ્ટેટમેન્ટ. બરાબર. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. પ્રોડક્ટ ઓફ ધ એની અનકોન્જ્યુગેટિવ ઇન્ટીજર ઇઝ ડિવિઝલ બાય અથવા તો ડિવિઝલ બાય 1 * 2 * 3 up to n. First. Second, શું કીધું? √4 + 3 is rational number, irrational but not integer. પછી નોન રિકરિંગ ડેસિમલ કે ઇન્ટીજર શું આવશે? √4 + 3 irrational number, rational number but not integer. rational number but not integer. non recurring decimal કે integer શું આવશે? નોન રિકરિંગ ડેસિમલ એનો મતલબ શું થાય? એના ડેસિમલ એન્ડિંગ ના થતા હોય. બરાબર. શું આવશે બોલો? √4 + 3. ભાઈ આ તો આવડું. સેકન્ડ, √4 + 3 is equal to √4 કેટલા થાય? √4 2 + 3 2 +
plus 3 that is 5 આન્સર શું આવે ઇન્ટીજર આન્સર શું આવે ઇન્ટીજર એટલે કયો આન્સર આવશે ડી બરાબર ઇન્ટીજર થર્ડ માં કીધું છે if GCD of two number is 8 if greatest common divisor of two number is 8 and their product is 384 તો એલસીએમ શું થશે શું હશે બોલો એલસીએમ what is એલસીએમ એલસીએમ શું થાય બોલો તો આપણને ખબર છે કે જીસીડી ઓફ ટુ નંબર ઇનટુ મલ્ટીપલ GCD of two number into LCM of two number is equal to product of the two number બરાબર LCM in GCD into LCM is equal to product of the two number શું હશે તો we know that GCD of two number into LCM of that two number અથવા તો ડાયરેક્ટ આમ લખો તો ચાલે એબી ડિનોટ કરીને લખો તો ચાલે ને LCM of AB યાદ કે LCM of AB into GCD of AB is equal to A into B રાઈટ ચાલો આપણે LCM of AB ફાઇન્ડ કરવાના છે અને આ બંને આપ્યા છે શું આવશે therefore LCM of AB is equal to AB upon GCD of AB ચાલો મલ્ટીપલ ઓફ ટુ નંબર શું છે 384 અને GCD કેટલા છે 8 8 થી ડિવાઇડ કરો શું આવશે 48 આવે 48 3 4 જા રાઈટ 3 4 જા ને 6 48 48 આવશે ને હેલો આન્સર કેટલો આવશે 48 યસ સર ચલો નેક્સ્ટ કીધું છે the LCM of the two number is product of the them LCM of two number is product of the them then GCD is શું થાય બોલો બે નંબરનો LCM બંનેના પ્રોડક્ટ જેટલો હોય એવું ક્યારે પોસિબલ બને when it is possible ચાલો બોલો જલ્દી ચલો ફોર્થમાં આન્સર આપો મને ફટાફટ ચાલો ટુ નંબરનો એલસીએમ બંનેના પ્રોડક્ટ જેટલો હોય તો જીસીડી કેટલો થાય તો પેલી ફોર્મ્યુલા વાપરો તો વન જ આન્સર આવે ભાઈ વન આવશે હા બરાબર કે વન જ આવે પેલી ફોર્મ્યુલાનો યુઝ કરો તો બી વન જ આવે ને ડાયરેક્ટલી ખબર પડે જો એલસીએમ બંનેના મલ્ટીપલ જેટલો હોય તો જીસીડી કેટલો થાય 1 હોય તો જ પોસિબલ બને નો આન્સર કેટલો આવશે 1 બરાબર 51 and 50 શું બડા બોલો જીસીડી એટલે શું ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર તમારે આપણી બુકમાં કે અલગ વર્ડ વાપરો એટલે જોયું HCF હા HCF હા બરાબર હાઈએસ્ટ કોમન ફેક્ટર બરાબર હાઈએસ્ટ કોમન ફેક્ટર કયો બરાબર GCD
ઓકે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર શું છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એનો મતલબ હાઈએસ્ટ HCF ને હાઈએસ્ટ કોમન ફેક્ટર રાઈટ GCD ઇઝ ઇક્વલ ટુ HCF હું આપણે પેલી અલગ બુક છે ને એટલે વર્ડ્સ ચેન્જ થઈ ગયો છે GCD ઇઝ ઇક્વલ ટુ HCF બરોબર આનો ફૂલ ફોર્મ શું થાય ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર આનો શું થાય ડિવાઇઝર યાની કે ફેક્ટર બરોબર અને આ શું થાય હાઈએસ્ટ કોમન ફેક્ટર ઓકે ક્લિયર હેલો ઓકે સર P1 and P2 are distinct prime number બરોબર P1 and P2 are distinct prime number તો એનો HCF શું થશે 1 પ્રાઇમ નંબર નો HCF કેટલો થાય 1 જ થાય ને પ્રાઇમ નંબર કોને કહેવાય બરોબર કોમન નો કોમન ફેક્ટર અધર ધેન 1 તો ઇસ પ્રાઇમ નંબર કોને કહેવાય કે જેની પાસે કોઈ ફેક્ટર ન થતા હોય એને શું કહેવાય પ્રાઇમ નંબર તો શું આવશે આન્સર 1 again PQR distinct prime number then LCM શું થશે બોલો PQR distinct prime number પ્રાઇમ નંબર નો LCM શું થાય એમાં કોમન તો કશું હોય જ નહીં પ્રાઇમ નંબરમાં કોઈ ફેક્ટર કોમન તો હોય જ નહીં કારણ કે every prime number has only two factor 1 and itself every prime number has a only two factor 1 and itself બરાબર તો પછી એનો LCM લેશો શું તો બધાનો મલ્ટીપલ થશે તો શું કહો PQR are distinct prime number then LCM શું થશે બોલો LCM what is LCM PQR right 7 HCF of 15 24 and 40 HCF લખો ને બરાબર HCF is equal to GCD of so that 15 24 and 14 15 24 and 14 શું આવશે ભાઈ એક વસ્તુ ડાયરેક્ટ કોમન નીકળવા જોઈએ બસ કોમન શું નીકળે આમાંથી કોમન શું કોઈના આ બંનેમાં કોમન 3 છે પણ આમાં નથી પછી આ બંનેમાં કોમન 4 છે પણ આમાં નથી આ બંનેમાં કોમન 5 છે પણ આમાં નથી તો કોમન કોઈ વસ્તુ નીકળતી નથી બરાબર તો શું આવશે 1 1 હા કેટલો આવશે 1 કારણ કે કોમન કઈ આવતું નથી આગળ જો LCM આનો જ LCM કીધો છે LCM 15 24 and 40 શું આવશે તો આપણે કઈ મેથડ થી કોઈ પણ મેથડ 15 ને શું લખાય 15 into 3 into 5 24 ને શું લખાય યા તો फिर ટ્રી મેથડ થી પણ કરી શકો બરાબર ટ્રી મેથડ થી પણ કરી શકો કેટલા આવશે આકડા થાય 8 into 3 यानी 8 यानी कि 2 raised to 3 into 3 and 40 so that 8 into 5 2 raised to 3 into 5 LCM so લખાય all factor and greatest power ને GCD માં શું લખાય HCF માં શું લખાય common factor and lowest power હા common factor and lowest LCM માં શું લખાય all factor and highest power all factor तो फैक्टर का से 3 5 and 2 हाईएस्ट पावर 3 ની પાવર 1 છે 2 ની પાવર 3 છે બરાબર મલ્ટીપલ को 8 8 5 जा 40 43 जा 120 43 जा 120 ठीक है चलो आगे चलो 0.022222 क्वेश्चन नंबर 9 0.02222 infinite શું આવશે બોલો રેશનલ ઇન્ટીજર પછી ઇરેશનલ નંબર કે 0 શું આવશે આ सर इरेशनल नंबर y दिख रहा है y इरेशनल नंबर बोलो सर रैशनल नंबर रेशनल नंबर y रेशनल नंबर
ડેસિમલ પછી ઇન્ફાઇનાઇટ હોય અને કોઈ નંબર યા ગ્રુપ ઓફ નંબર, યાદ રાખો ઓનલી નંબર યા ગ્રુપ ઓફ નંબર શું થતો રિપીટ થતો હોય તો રેશનલ નંબર. repeating ખ્યાલ આવે કે નહીં? 2 ટુ ઇન્ફાઇનાઇટ સુધી છે ને રિપીટ થાય છે. ઇન્ફાઇનાઇટ સુધી છે ને શું થાય છે? રિપીટ થાય છે. ફરીથી ઇરેશનલ નંબર ક્યારે કહેવાય? ખાસ ધ્યાન રાખજો. irrational number when its number is irrational if decimal after decimal digit goes an infinite and no other number या group is repeated. કોઈ પણ નંબર કે નંબરનું ગ્રુપ રિપીટ ન થતું હોય અને ડેસિમલ ઇન્ફાઇનાઇટ સુધી જતો હોય તો ઇરેશનલ નંબર, અધરવાઇઝ રેશનલ નંબર. અધરવાઇઝ રેશનલ નંબર, રાઈટ? તો આ કયો નંબર છે? રેશનલ નંબર છે. વાય digits goes on infinite time but 2 is repeat always. 2 is repeat. હા, તો કયો નંબર છે? રેશનલ નંબર. કયો નંબર છે? ઇટ ઇઝ રેશનલ નંબર. ઇટ ઇઝ રેશનલ નંબર, રાઈટ? પછી 10 अंडर रूट 3 प्लस रूट 5 फाइंड स्क्वायर रूट अनु स्क्वायर रूट फाइंड करो. चलो स्क्वायर रूट फाइंड करવાની મેથડ શું છે? કેટલાને યાદ છે? બરાબર, સ્ક્વેરની સળની સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાની મેથડ કઈ છે? કેટલાને યાદ છે? મોસ્ટ રિમેમ્બર ધીસ મેથડ. આ એમસીક્યુ માં કઈ રીતે કરો એ બી હમણાં કરાવું, પણ એ પહેલા તો મેથડ આપણને આવડવી જોઈએ. चलो एनीबॉडी કેટલાને યાદ છે? હાઉ મેની સ્ટુડન્ટ રિમેમ્બર ધીસ મેથડ? ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ સળ. ચાલો જોઈએ. ચાલો પહેલું કામ તો શું કરવાનું? પણ આપણે સ્ક્વેર રૂટ કોનો જોઈએ છે? which number we want square root? કયા નંબરનું સ્ક્વેર રૂટ જોઈએ છે? તો 3 પ્લસ રૂટ 5 નું સ્ક્વેર રૂટ જોઈએ છે, રાઈટ? એટલે અંદર લખે કયા નંબરનું સ્ક્વેર રૂટ જોઈએ છે? 3 પ્લસ રૂટ 5. હવે 3 પ્લસ રૂટ 5 નું સ્ક્વેર રૂટ જોઈએ છે તો એમાં રૂટમાં કોણ છે? નંબર 5. તો 5 ની આગળ 2 હોવો જોઈએ, બરાબર? અંડર રૂટ ની અંદર જે નંબર છે તેની આગળ 2 કમ્પલસરી હોવો જોઈએ. ન હોય તો ક્રિએટ કરવાનો, બટ ઇન લો આપણે નિયમની બહાર ગયા વગર, આપણી સ્ટેટમેન્ટ ચેન્જ થયા વગર, બરાબર? તો અહીંયા 2 હોવા જોઈએ. 2 નથી તો ડિનોમિનેટર અને ન્યુમરેટર ને 2 વડે મલ્ટીપલ કરી નાખો. કોને? ડિનોમિનેટર અને ન્યુમરેટર ને શું કરે? 2 વડે મલ્ટીપલ કરું તો અંડર રૂટ અને 2 વડે મલ્ટીપલ કરો 6 પ્લસ 2 રૂટ 5 ડિવાઈડ બાય 2. ક્લિયર? ખ્યાલ આવે કે નહીં? જેનો પણ જ્યારે તમારે આનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવો હોય તો આ જે સ્ક્વેર રૂટ ની આગળ 2 હોવા કમ્પલસરી છે. વાય તો આપણને ખબર છે કે a પ્લસ b ઓલ સ્ક્વેર તો મિડલ ટર્મમાં 2 આવે, એટલે પણ મિડલ ટર્મમાં કેટલા આવે? 2 હોવા કમ્પલસરી છે, રાઈટ? હવે જો અને 2 ન હોય તો ક્રિએટ કરવાના, બરાબર? ન હોય તો ક્રિએટ કરવાના, પણ આપણું સ્ટેટમેન્ટ ચેન્જ થવું જોઈએ નહીં. આપણું સ્ટેટમેન્ટ ગિવન સ્ટેટમેન્ટ ચેન્જ થવું જોઈએ નહીં. આપણો કોઈ ડેટા બદલાવો જોઈએ નહીં. ક્લિયર? ચાલો હવે સ્ક્વેર રૂટ ની અંદર કેટલા છે? 5, બરાબર? સ્ક્વેર રૂટ ની અંદર કેટલા છે? 5. તો ફાઇન્ડ 2 factor of the 5 whose sum is 6. Find 2 factor of the 5. Find 2 factor of 5 whose sum is 6. ચાલો ફાઇન્ડ 2 ફેક્ટર ફાઇન્ડ કરો કે જેનો સમ 6 થાય. સમ હોય, નો સબટ્રેક્ટ. અહીંયા પોઝિટિવ હોય યા નેગેટિવ, બસ ઓલવેઝ સમ. સમ ઇઝ 6. ચાલો ફાઇન્ડ કરો. 5 1 5 and 1 કેટલા છે? 5 and 1.
therefore 5 equal to 5 into 1 બરાબર હવે શું કરવાનું ગ્રેટેસ્ટ ફેક્ટર કયો છે 5 એને આગળ રાખવાનો બરાબર ગ્રેટેસ્ટ ફેક્ટર કયો છે 5 એને આગળ રાખવાનો 5 અહીંયા પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ અહીંયા પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ 1 બરાબર નીચે કેટલા છે 2 આ નીચે 2 તો બંનેને 2 આપી દો ને હવે સ્ક્વેર રૂટ લગાવી દો બેને શું લગાવી દો સ્ક્વેર રૂટ therefore root 5 plus 1 by root 2 ચાલો ફરી એકવાર જોઈ લઈએ પછી એમસીક્યુ ની મેથડ થી પણ કરાવો હમણાં બરાબર શું કીધું પહેલા તો root 5 ની આગળ કેટલા આવવા જોઈએ 2 હોવા જોઈએ ન હોય તો ક્રિએટ કરવાના અહીંયા આપણી પાસે 2 નહોતા આમાંથી કોમન પણ કઈ બહાર આવતા નહોતા એટલે શું કર્યું denominator and numerator are multiplied by 2 કેમ 2 વડે તો 2 તો જોઈએ ને જોઈએ બરાબર તો એ 6 ત્યાં ને 2 root 5 થાય ડિવાઇડ બાય 2 બરાબર આનું સિમ્પ્લિફિકેશન કરો તો લાસ્ટ આન્સર મળે આપણને ક્લિયર પછી શું કરવાનું રૂટ ની અંદર કોણ છે એના બે ફેક્ટર ફાઇન્ડ કરો કે જેનો સમ આગળના નંબર જેટલો આવે તો find two factor of 5 whose sum is 6 એટલે 5 1 5 અહીંયા પ્લસ હોય કે માઈનસ હોય એ not matter to us only we have find addition તો સબટ્રેક્ટ નહીં એવું ન થિંકિંગ કરતા અહીંયા પ્લસ હોય તો એડિશન લાવવાનો માઈનસ હોય તો સબટ્રેક્ટ ના બરાબર એડિશન જ કરવાનો તો કયા ફેક્ટર આયા 5 into 1 કેટલા આયા 5 into 1 એટલે ગ્રેટેસ્ટ ફેક્ટર ને આગળ લખવાનો અને સ્મોલેસ્ટ ફેક્ટર ને પાછળ લખવાનો ડિનોમિનેટર માં જે હોય તે લખી નાખવાનું 2 2 પછી અહીંયા પ્લસ હોય તો પ્લસ લખવાનું માઈનસ હોય તો માઈનસ આ સાઇન એઝ ઇટ ઇઝ બરાબર અને પછી બે ને સ્ક્વેર રૂટ આપી દો એટલે આન્સર આવી ગયો એક આ રીતે બરાબર એમસીક્યુ ની મેથડ થી તમારે જોતું હોય તો એમાં શું આવે જે કોઈ નંબર આપે તેના સ્ક્વેર કરી જો ને શું કરી જો સ્ક્વેર કરી જો આપણો નંબર આવે છે કે નહીં अब सेकंड मेथड बराबर एमसीक्यू मेथड बराबर શું કીધું ઓપ્શન એમાં શું આપ્યું હતું તો કે √3 + √2 તેનો સ્ક્વેર કરી જોવો ને સ્ક્વેર કરો આ આન્સર આવે તો રાઈટ નહીં તો રોંગ તો શું થાય આ કયો થયો a + b હોલ સ્ક્વેર √3 + 2 રૂટ બંનેનો મલ્ટીપલ 3 * √2 + 2 therefore 2 and 3 5 + 2 √6 આવતું નથી this is wrong એટલે b માં કરી જો બી ઓપ્શન માં કરી જો √3 + 1 શું છે √3 + 1 હોલ સ્ક્વેર √3 સ્ક્વેર 3 + 2 * √3 * 1 + 1 3 and 1 4 + √3 એ પણ આપણે આપ્યું તે છે નહીં પછી જે આપણો જે આન્સર આવતે સી ઓપ્શન કેટલા છે √5 + 1 upon √2 હોલ સ્ક્વેર કરો નીચે √2 નો સ્ક્વેર 2 થઈ જાય √5 નો સ્ક્વેર તો 5 + 2 * √5 * 1 5 and 1 6 6 + 2 √5/2 2 સાથે ડિવાઈડ કરો તો આપણો આન્સર આવી ગયો તો that is our answer ચાલો આવા એક કે 1 या 2 અલગથી લઈએ આપણે બરાબર આ ટાઈપના બે એક્ઝામ્પલ તમને કરાવો એટલે વધારે ખ્યાલ આવશે આ ટાઈપના એક કે બે એક્ઝામ્પલ અનધર કરાવું તમને બરાબર find the square root of the 5 + 2 √6 તો સ્ક્વેર રૂટ કરો એટલે સ્ક્વેર રૂટ માં લખ્યા હવે શું કરશે બોલો what to do એક તો અહીંયા આની આગળ 2 હોવા જોઈએ જે છે બસ 6 ના find the factor of 6 whose sum is 5 કયા બે ફેક્ટર આવશે 6 ના ફેક્ટર કયા આવશે 6 = 3 * 2 and 5 = 3 + 2 ક્લિયર
હવે કયો ફેક્ટર આગળ રાખવાનો? ગ્રેટેસ્ટ ફેક્ટર આગળ રાખો તો આગળ કેટલા? √3, પાછળ કેટલા? √2, વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, એનું સ્ક્વેર રૂટ. સેકન્ડ વન જો, સેકન્ડ સ્ક્વેર રૂટ ઓફ 2 માઇનસ √3, આને શું લખો? √2 માઇનસ √3. ચાલો શું કરશો? વોટ ટુ ડુ? હમણાં શીખવાડ્યું એ પ્રમાણે. ચાલો ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર માં 2 થી આગળ શું હોવા મલ્ટીપ્લિકેશન જોઈએ ને? તો મલ્ટીપલ બાય ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર મલ્ટીપલ બાય 2, यानी कि ऊपर 2 સાથે મલ્ટીપલ કરો તો 2 2 जा 4 માઈનસ 2 √3 ડિવાઇડ બાય 2. ચાલો શું કરશો? ફાઇન્ડ ફેક્ટર ઓફ ધ 3 whose sum is 4. તો 3 1 जा 3 1 जा 3 1 जा 3 and 1 4. કયા ફેક્ટર ને આગળ રાખો? કયા ફેક્ટર ને આગળ રાખો? 3 ને કે 1 ને? 3 3 બરાબર. 3 ને 3 1 जा નીચે 2 છે, અહીંયા ડિનોમિનેટર માં 2 નહોતા તો નહોતા લખ્યા, તો અહીંયા 2 છે 2 લખવાના, રાઈટ. અને વચ્ચે નેગેટિવ છે, નેગેટિવ, આનું શું લેવાનું? સ્ક્વેર રૂટ. therefore કેટલું આવ્યો? √3, આની નીચે પર √2, આની નીચે પર √2. યા ફિર તો તમે આવું પણ કરી શકો, આ 2 ને તમે આતે કરી નાખો ડાયરેક્ટ, આ √2 કરી નાખો ડાયરેક્ટ, બરાબર. પછી ખાલી ન્યુમરેટર છે એટલો જ વિચાર કરો. ચલો 3 ના બે પાર્ટ ફાઇન્ડ કરો, મલ્ટીપલ 3 થાય એન્ડ એડિશન 4 થાય. તો 3 1 जा 3, તો એ કેટલા આવશે? √3 માઈનસ √1 એટલે 1. એ માઈનસ કેમ છે? તો એ વચ્ચે માઈનસ છે, બરાબર. માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ. ચાલો નેક્સ્ટ વન, ફિફ્થ. It is given the square root of 7 plus square root of 7 plus under root 48. It is denoted by under root of 7 plus 48. ચાલો what to do? શું કરશો? બોલો શું કરશો? અરે અંડર રૂટ, સોરી અંડર રૂટ. હા ચાલો શું કરશો? બોલો. પહેલા ન્યુમરેટર અને ડિનોમિનેટર માં 2 થી મલ્ટીપ્લાય કરો. 48 ને શું લખાય? We think about it. 48 equal to 16 4 जा લખાય કે નહીં? યસ કે નો? હેલો. અરે નહીં. Yes, 63 जा. Yes, sir. નહીં 12 4 जा લખાય ને? યસ કે નો? 12 4 जा 48 લખાય કે નહીં? તો હું આનું સ્ક્વેર રૂટ લઉં તો આનું પણ સ્ક્વેર રૂટ થાય કે નહીં? બરાબર. 4 નું સ્ક્વેર રૂટ શું થાય? 2 √12, રાઈટ કે રોંગ? તો અહીંયા શું લખાય? જો આમાં રૂટની અંદર રહેલા નંબરમાં 4 ફેક્ટર હોય તો એને 4 ને બહાર કાઢો, તો અંદર મલ્ટીપલ કરવા જવાની જરૂર છે નહીં. તો આને શું લખાય? ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 7 પ્લસ 2. આપણે તો આગળ 2 જોઈએ તે આવી ગયા. હવે શું કરશો? બોલો. 12 ના એવા ફેક્ટર પાડવાના જેનો સમ 7 થાય. સમ ઇઝ 7. ચાલો કયા બે ફેક્ટર આવે? which two factor? 4 3 जा 4 3 जा, બરાબર. 4 3 जा ને એડિશન છે તો કોઈ પણ ફેક્ટર ને તમે આગળ લખો તો કોઈ ફરક ના પડે, પણ આપણે એવી ટેવ પાડી દેવાની, ગ્રેટેસ્ટ ફેક્ટર ને ક્યાં લખીશું? આગળ લખીશું. કેટલા થાય? √4 પ્લસ √3. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. આગળ 4th હતો, 3 and 4th. ચાલો આગળ જોઈએ શું કીધું છે? 6 plus 4 √2. સ્ક્વેર રૂટ ડાયરેક્ટ સ્ક્વેર માં લો. 6
પ્લસ 4√2. ચાલો વિચારો, થિંક અબાઉટ ઇટ. શું કરશો? અહીંયા કેટલા જોઈએ બેટા? 2 જ જોઈએ ને, એના બદલે કેટલા છે? 4 છે. જો આવું છે 4√2. અહીંયા કેટલા જોઈએ? 4 ને બદલે કેટલા જોઈએ? 2 જોઈએ. 4 ને આમ લખાય ને 2 * 2 √2. હવે આ રૂટ ને અંદર લઈ જાવ તો શું થાય? સ્ક્વેર થઈ જાય. હેલો, જેવી રીતે આ 4 રૂટ ની બહાર આવ્યો તો રૂટ થઈને આવ્યો તો કોઈ પણ નંબરે રૂટ ની અંદર લઈ જાવ શું થાય? સ્ક્વેર થઈ જાય. therefore શું લખાય? 2 √4 * 2, therefore 2 √8. તો આ શું લખ્યા છે? 2 √8. આ શું લખ્યું છે? 2 √8. therefore કેટલા ત્યાં? 6 + 2 √8. હા, બીજી રીતે પણ થાય. એથી તમે બંનેમાંથી 2 કોમન છે તો 2 ને બહાર કાઢી લો. એ રીતે પણ થાય. બરોબર, અહીંયા શું કરો? 8 ના બે પાર્ટ ફાઇન્ડ કરો. હું સમ ઇઝ 6 તો 4 2 જા 6, यानी कि √4 प्लस √2. √4 यानी कि 2 પ્લસ √2. અધરવાઇઝ જો તમને જરાક બી એવી ભનક લાગી જાય તો 2 કોમન છે તો 2 કોમન કાઢી લો. તો 2 કોમન કાઢો શું થાય? 2 અંદર શું થાય? 3 + 2 √2. અને સાવ બહાર લઈ જાઓ તો √2 આકડા થાય 3 + 2 √2. આ √2 એઝ ઇટ ઇઝ. આનો જે આન્સર આ બ્રેકેટમાં આવે. 2 ના બે પાર્ટ ફાઇન્ડ કરો. 2 ના બે ફેક્ટર ફાઇન્ડ કરો. whose multiple is 3, સોરી 2 and addition 3. તો 2 1 જા તો શું થાય? √2 + √1, यानी कि √2 √2 2 + √2. આ રીતે પણ કરી શકાય. બરાબર, ચલો આગળ લઈએ 8 - 3 √7 એનું સ્ક્વેર રૂટ એટલે અંડર રૂટ. 8 - 3 √7 એનું સ્ક્વેર રૂટ. ચાલો શું કરશો? ચાલો થિંક અબાઉટ ઇટ. સીધી વાત છે. આપણે રૂટ ની આગળ કેટલા જોઈએ? ઓન્લી 2 જોઈએ. બાકીના બધાને અંદર લઈ જવા પડે. બાકીના બધાને અંદર લઈ, અધરવાઇઝ કોમન કાઢવાથી કઈ મળશે નહીં. અહીંથી 3 કોમન કાઢો તો અહીંથી 3 કોમન આવતા નથી. બરાબર, માટે ફ્રેક્શનલ નંબર આવી જશે તો વધારે તકલીફ આવશે. તો બેટર એ છે આ 3 ને ક્યાં લઈ જાઓ? ઇનસાઇડ. તો અંદર કેટલા થશે? કોણ કહેશે? આ √8 માઈનસ અંડર રૂટ કેટલા થશે? કોણ કહેશે મને? માઈનસ અંડર રૂટ. ચાલો 7 * 9. 7 * 9 કે અંદર સ્ક્વેર થઈ જાય. 7 * 9. અહીંયા 2 નથી તો 2 તો જોઈએ કે નહીં? તો ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર ને 2 વડે મલ્ટીપલ કરી નાખું તો આકડા થાય 16 - 2 રૂટ. આકડા થાય 63 / 2. રાઈટ. હવે શું કરશો? Find a factor of the 63 whose sum is 16. Find a factor of the 63 whose sum is 16. બોલો, આ ડિનોમિનેટર માં તો √2 આવવાના જ છે બધામાં. રાઈટ. ચાલો 63 ના 2 ફેક્ટર ફાઇન્ડ કરો કે જેનો સમ 16 આવે. ચાલો જલ્દી ફટાફટ. ટીસા 63 નો 2 ફેક્ટર 9 * 7. 9 7 જા બેટા, ડાયરેક્ટ છે અહીંયા છે ને. 9 7 જા. બરાબર ને 9 ગ્રેટેસ્ટ ફેક્ટર તો √9 - √7. therefore 3 - √7/√2. this is answer. ચાલો પાછા એમસીક્યુ માં જતા રહીએ. આપણે આ સ્ક્વેર રૂટ વાળા એક્ઝામ્પલ કરાવ્યા. આગળ જરૂર પડશે આપણે એટલે કરાવ્યા છે. એટલે આપણે સાયન્સમાં જરૂર પડશે, 12th માં નહીં.
કે જ્યારે પછી ચાલતું હોય ત્યારે તમને રિમાઇન્ડ થાય કે હા ને આવું કંઈક સરે શીખવાડ્યું હતું. હમ ચલો નેક્સ્ટ એમસીક્યુ જો. ચલો પછીનો એમસીક્યુ જો ભાઈ ફટાફટ. શું કીધું છે નેક્સ્ટમાં? 6 plus under root 1 for 1 no square root point does not exist as a real number, does not exist as a binomial square. Root 9 plus root 41 ને root 141 minus 9. ચાલો શું કીધું છે? રૂટ 9 પ્લસ અંડર રૂટ 141. એક તો નંબર 1 આ સ્ક્વેર રૂટની અંદરની ક્વોન્ટિટી પોઝિટિવ હોય તો સ્ક્વેર રૂટ પોસિબલ છે. મે બી રેશનલ નંબર, મે બી ઇરેશનલ નંબર, બટ પોસિબલ છે. અંદરની ક્વોન્ટિટી પોઝિટિવ હોય તો 9 અને આ તો બંને પોસિબલ છે. તો મે બી રેશનલ નંબર, મે બી ઇરેશનલ નંબર પણ ડાયરેક્ટ ફાઇન્ડ ન કરે એવું હોઈ શકે. બરોબર. તો પછી શું કીધું જો તો પહેલો એમસીક્યુ એનો પહેલો ઓપ્શન તો ડાયરેક્ટ રોંગ થઈ ગયો. પહેલો ઓપ્શન શું કીધો છે? ડઝ નોટ એક્ઝિસ્ટ એઝ અ રિયલ નંબર. આ રિયલ નંબર ક્યારે પોસિબલ ન થાય? તો અંડર રૂટની અંદર જે ક્વોન્ટિટી હોય તે નેગેટિવ હોય તો સ્ક્વેર રૂટ ન મળે, અધરવાઇઝ સ્ક્વેર રૂટ મળે ને મળે. તો અંદરની ક્વોન્ટિટી પોઝિટિવ છે તો એ ઓપ્શન નહીં આવે. બરાબર. પછી ડઝ નોટ એક્ઝિસ્ટ એઝ અ બાયનોમલ સ્ક્વેર. તો બાયનોમલ કરે 2 નંબરના એડિશનના સ્ક્વેર સાથે પોસિબલ નથી. એ ચેક કરો. તો જો તમે આગળ 2 રાખીને ફેક્ટરને ફાઇન્ડ કરી શકો તો પોસિબલ છે, નહીતર પોસિબલ નથી. તો આપણે બેટર એક કામ કરીએ, સી અને ડી બંનેનો સ્ક્વેર કરીએ તો આપણે જોઈતો નંબર આવી જાય તો રાઈટ, અધરવાઇઝ નહીં. પણ આવશે નહીં. તો આપણો આન્સર થશે ડઝ નોટ એક્ઝિસ્ટ બાયનોમલ સ્ટાર. શું થશે? ડઝ નોટ એક્ઝિસ્ટ બાયનોમલ સ્ટાર. બરાબર. કારણ કે બે નંબરના સ્ક્વેરમાં આને લખી શકાશે નહીં. આને 2 સાથે મલ્ટીપલ કરશો તો આવું આવશે અંડર રૂટ 81 પ્લસ 2 અંડર રૂટ 141. ને 141 પ્રાઇમ નંબર છે. ઇટ ઇઝ a prime number. therefore આને 2 નંબરના ફેક્ટરમાં ડિવાઇડ નહીં કરી શકાય. 2 નંબરના ફેક્ટરમાં ડિવાઇડ નહીં કરી શકાય. એટલે સ્ક્વેર રૂટ તો નીકળશે પણ બે ટર્મના એડિશન તરીકે લખી શકાશે નહીં. બરાબર. તમને મળશે તો ખરું પણ બે ટર્મના એડિશન તરીકે લખી શકાશે નહીં. 12 માં જીસીડી યાની કે એચટીએફ. બરાબર. ચાલો શું આવે તો આનું એચસીએફ 136 221 391. ચાલો શું આવે તો આનો એચસીએફ બોલો, ફાઇન્ડ કરો. એક તો સીધી વાત છે, આ બંનેમાં 2 and 2 4 and 1 9 3 and 6 and 1 10. જીસીડી ફાઇન્ડ કરવાનો છે. બોલો કેટલા આવશે? ઓલ નંબર આર ડિવાઇડ બાય 17. ચેક કરો 17 સાથે ડિવાઇડ થાય છે. 136 221 391. આન્સર 17 આવશે. 17 સાથે બધા નંબર ડિવાઇડ થવા જોઈએ. ઓલ નંબર આર ડિવાઇડ બાય 17. ચેક કરો 17 આન્સર આવશે. આન્સર કયો આવશે? યહાં पे ફેક્ટરાઇઝ કરજો. આન્સર 17. એલસીએમ ફાઇન્ડ કરવાના છે. એલસીએમ ફાઇન્ડ કરો તો તમારે કરી લેવાના છે.
બરાબર એલસીએમ ફેક્ટર કરી નાખવાના બરાબર ગભરાવા જેવું છે નહીં ફેક્ટરાઇઝ કરી નાખો એટલે થઈ જાય બરાબર પછી કીધું છે 14 શું કીધું એલસીએમ એલસીએમ અરે સોરી HCF જીસીડી ની જગ્યાએ HCF લખો HCF ઓફ AB LCM is 64 and A greater than B તો A is equal to શું થાય ચાલો A is equal to શું થાય બોલો એક પછી એક મૂકીને ચેક કરી જવાના બરાબર મોટો નંબર જો એક વસ્તુ આ શું લખાય 2 ની પાવર 3 અને શું લખાય 2 પાવર 5 લખાય કે નહીં LCM છે 2 પાવર 3 છે અને GCF છે 2 પાવર 5 બરાબર અરે LCM છે 2 પાવર 5 and HCF છે 2 પાવર 3 જ્યારે આપણે LCM ફાઇન્ડ કરીએ ત્યારે શું લે ગ્રેટેસ્ટ પાવર લઈએ ને બરાબર બંનેમાં 2 જ છે તો કઈ પાવર ગ્રેટેસ્ટ પાવર જ આવી હોય તો આપણો આન્સર એક કુલ કેટલા થશે 2 પાવર ગ્રેટેસ્ટ નંબર 2 પાવર 5 અને B ફાઇન્ડ કરવાના કીધા તો કેટલા 2 પાવર 3 બરાબર if A greater than B therefore A equal to 2 power 5 therefore 64 and B equal to 2 power 3 equal to is equal to 8 બરાબર ઓકે ચાલો બાકીના આગળ દાખલા તમે સોલ્વ કરજો બાકી આગળ આપણે કરાવીશું ઓકે બાય